બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે। ટેકાના ભાવે મગફળીના વેચાણ માટેની ઓનલાઈન અરજીઓ રદ થતા જે વિવાદ ઊભો થયો હતો તેના ઉકેલ માટે હવે ફેર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે। આ વર્ષે પણ મગફળીની ખરીદી માટે સરકારે ઓનલાઈન અરજીઓ મંગાવી હતી। ધાનેરા તાલુકામાંથી અંદાજિત 18,000 જેટલા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી। જોકે આ પૈકી 3,071 જેટલા ખેડૂતોને તેમની ઓનલાઈન વેચાણ માટેની અરજી રદ થઈ હોવાના મેસેજ મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો। અરજી રદ થવાના મેસેજ મળતા ખેડૂતોએ તાત્કાલિક ધાનેરા ખેતીવાડી વિભાગમાં લેખિતમાં પોતાની રજૂઆત કરી હતી। ખેડૂતોની આ રજૂઆતને ગંભીરતાથી લઈ ખેતીવાડી વિભાગ દ્વારા તુરંત જ મગફળીના પાકનો ફેર સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં 10 જેટલા કર્મચારીઓની ટીમ કામે લાગી છે। ખેતીવાડી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 3,071 અરજીઓ પૈકી હવે માત્ર 371 જેટલા ખેડૂતોનું જ સર્વે બાકી છે। ધાનેરા ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી પ્રકાશભાઈ ચૌધરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓનલાઈન અરજી કરનાર તમામ ખેડૂતોને ન્યાય મળશે તેને ધ્યાનમાં રાખીને જ આ સર્વે થઈ રહ્યો છે। આગામી 10 દિવસમાં સર્વેની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે। તો કે એમએસપી ની અંદર જે ખરીફી મગફળીની જે નોંધણી કરીને કે પૈકી 371 ખેડૂતોને એવો મેસેજ આવેલો કે તમારે ક્રોપ મેચ થતો નથી, મતલબ ખરીફ સિઝનનો સર્વે નંબર સાથે મગફળીનું વાવેતર નથી। એ પૈકી 371 પૈકી બધો ડીસીએસ સર્વે કરતાં 321 ખેડૂતો સાથે અત્યારે મેચ થતો નથી। એ હાલ ગ્રામસેવકો અને અમારી ડીસીએસની ટીમ રૂબરૂ સ્થળ ઉપર સર્વે કરીને જોઈ રહ્યા છીએ અને આજે પણ અત્યારે ધાનેરાની અંદર સ્થળ ઉપર મગફળી જોવા મળેલી છે। જે સર્વે નંબર ઉપર અમે અને ડીસીએસના સર્વેરો રૂબરૂ મળતા એ લગભગ મોટાભાગના ખેડૂતોનો આ પ્રશ્ન સોલ્વ થઈ જશે અને 100% ખેડૂતોને ન્યાય મળી જશે। કે ટીમમાં કેટલા મેમ્બરો કામ કરે? 10 મેમ્બરો કામ કરે ડીસીએસની ટીમમાં, પ્લસ દરેક ગામમાં એક વીસી અથવા અન્ય સર્વેયરો, પ્રાઇવેટ સર્વેયરો, આમ કરીને ટોટલ 78 ગામની અંદર ડીસીએસનો સર્વે ચાલુ થઈ ગયો અને 10 થી 15 ગામ એવો છે કે 100% પૂર્ણ થઈ ગયા। કેટલા દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે? 10 દિવસમાં પૂર્ણ થઈ જશે, 10 તારીખમાં પૂર્ણ થઈ જશે, 10 સુધીમાં ધાનેરાનું તમામ કામ પૂર્ણ થઈ જશે। આ રજૂઆતને લઈને અગાઉ બીકે ન્યૂઝ ચેનલ પર પણ ધાનેરાના નાનુડા ગામના ખેડૂતોની રજૂઆત અંગે અહેવાલ રજૂ કરાયો હતો। ખેડૂતોની રજૂઆતને ન્યાય મળતા અને ફેર સર્વે શરૂ થતા ખેડૂતોમાં હવે સરકાર પ્રત્યે ખુશીની લાગણી જોવા મળી રહી છે।